બધાને પહેલાં તો જય દ્વારકાધીશ. અને એમ કહી શકાય કે તમે ઇન્સ્ટાગ્રામની અંદર ઘણી બધી રીલું સ્ક્રોલ કરી હશે તો તમને પ્રેમ પરિવારનો એક સરસ મજાનો કેમ્પ જોવા મળ્યો હશે. તો હાલ મિત્રો આપણે ત્યાં ઉપસ્થિત થઈ ગયા છે અને આજે મારે તમને આ વિડીયોની અંદર પ્રેમ પરિવારનું એમ કહી શકાય કે મહારસોડું એટલે કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ માટે અહીંયા પ્રસાદી બને છે. તો અલગ અલગ રીતે પ્રસાદી બને છે, બધી પ્રસાદી મશીન દ્વારા બને છે. તો ચાલો કેવી રીતના બધું છે એ આ તમને વિડીયોમાં બતાવીએ. આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ફેસબુક ઉપર જોતા હોય તો આપણે પેજને ફોલો કરી દેજો. ચાલો ફટાફટ જઈએ. તો મિત્રો આપણે વાત કરીએ તો પહેલાં તો આપણે રોટલી વિભાગની અંદર છે કે રોટલી કેવી રીતના તૈયાર થાય છે પહેલાં આપણે જોઈએ. ખરેખર રોટલીની પ્રોસેસ શું છે જુઓ. જો આ લોટ છે બરાબર, આવી રીતના અહીંયા મશીન રાખ્યું છે મશીન. જો આ થોડી વારની અંદર લોટ બધો નાખી અને પાણીની પણ વ્યવસ્થા અહીંયા જ છે. એટલે અહીંયા આગળ લોટ તૈયાર થાય એ પણ આપણે પહેલાં બતાવીએ તમને. ઉભા એક મિનિટ. જો મિત્રો છે આ મશીન આ રીતના ચાલુ કરી દીધું અને આ લોટ આગળ થોડી વારની અંદર અહીં બંધાઈ જાય અને બાંધી અને આમ જોવો તમે છે અહીંયા લોટનો સ્ટોક કરી દેવામાં આવ્યો. અને ખાસ મિત્રો મારે તમને આ બતાવવું છું, અહીંયા જો આપણે કાયદેસર રીતે ઓલા આપણે કહેવાય કે રોટલીના નાના બનાવવા માટેના તૈયાર થઈ ગયા છે. નાના તમે જોઈ શકો છો. અમારી ભાષામાં તો અમને ફાઈણી કહે, તમે શું કહે કોમેન્ટ કરો છો. આવી રીતના કંઈક પ્રોસેસ છે અને બધી મશીનની અંદર 2-3 લોકો છે કામ કરીએ. અને ખાસ જો અહીંયા 2 પ્રકારના મશીન છે રોટલી માટે થઈને જુઓ છે. આપણે આગળના મશીનમાં જોયું કે ઓલા નાના રોટલી માટે થઈને બનાવે અને અહીંયા છે બેન દ્વારા નાખવામાં આવે છે અને અહીં રોટલી એકદમ તૈયાર થઈ ગઈ જુઓ છે. જ્યાં નીકળી ગઈ અહીંથી નીકળીને અહીંથી તૈયાર થઈ ગઈ છે આવી રીતે. અને અહીંથી લગભગ આ કાચી રોટલી નીકળી અહીંયા તમે જુઓ આવી રીતના તૈયાર થઈ અને ડાયરેક્ટ રોટલી તૈયાર થઈ ગઈ. આપણે થોડી વાર પહેલાં લોટ જોઈએ અને અહીંયા જો બહેનો છે ઘણી બધી રોટલીને ડાયરેક્ટ સમજો છે ઘી લગાડી અને રોટલીને આવી રીતના પેકિંગ કરી અને ત્યાં સ્ટોક કરી દેવામાં આવ્યું. અને આવી રીતના અહીંયા બાજુમાં પણ મશીન આવે. મિત્રો રોટલી લગભગ આ 2 મશીનમાં મારા અંદાજ પ્રમાણે મેક્સિમમ લગભગ કલાકની 5000 રોટલી તૈયાર થતી હશે. શું વાર લાગી, ફટાફટમાંથી લોટ બંધાઈ ગયો, અહીંયા રોટલી આખી તૈયાર થઈ ગઈ. ચાલો બીજું પણ આગળ છે બધું તમને બતાવું. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લગભગ રીંગણા બટેટાનું શાક છે જો મોટી માત્રામાં છે. જો આવી રીતના તૈયાર થાય છે અને જો મોટા 2 ટોપ ભર્યા છે. અને આથી જો કાચો માલ લઈ અને અત્યારે લગભગ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એના માટે થઈને જો બધી માણસોમાં થોડી વાર બેસાડી દેવામાં આવે છે અને લગભગ મોટી શાક સવારના તૈયાર થઈ ગઈ છે. જુઓ જો અહીંયા પણ આ 2 ઓલું વાહ ભાઈ વાહ 2 પ્રકારના શાક છે ને, એક લીલોતરી એક કઠોળ. વાહ ભાઈ વાહ. તો મિત્રો મેં તમને જેમ વાત કરી કે આપણે હાલ રસોડાની અંદર છે અને રસોડાની અંદર સરસ મજાની બધી વસ્તુ બની રહી છે. પણ અહીંયા તમે જોઈ શકો છો કે રસોડાની અંદર એક મીઠાઈ ફરજિયાત હોય. અહીંયા મેં તમને કીધું જો સરસ મજાના એમ કહી શકાય કે અમારી ભાષામાં ને અમે પાકિયા લાડવા કહીએ ઘઉંના છે. જો આવી રીતના વ્યવસ્થા છે કાંઈ ઘટે નહીં. જો ભાઈ મોટી અને પાછું વ્યવસ્થિત રીતે જો પ્લાસ્ટિક મારી અને રાખીને અહીંયા સ્ટોક કરી દીધો. કેમ કે ગમે ત્યારે આને અહીંથી ઉપાડી અને આ રાખવા થાય પ્રસાદ લેવા માટે વ્યવસ્થિત સુવિધા રાખી. જો મિત્રો મીઠાઈની વાત કરીએ તો આપણે થોડી વાર પહેલાં આગળ જોયા કે સરસ મજાના લાડવા તૈયાર થઈને અહીંયા જો એકદમ સરસ મજાના મૂંગથાળ તૈયાર થઈ ચૂક્યા છે. અને જો અહીંયા છે આવી રીતના મૂંગથાળની જે કંઈ વ્યવસ્થા છે એ કરી રહ્યા છે લોકો પોતપોતાની રીતે જે કાર્ય. વાહ ભાઈ છે જો આવી રીતના સરસ મજાના આપણે તો જોઈને પણ મોઢામાં આવી ગયું પાણી. પણ થોડી વારની અંદર આપણે પ્રસાદ લેવાનો છે. પણ ખરેખર મારે તમને એ બતાવવું છે કે તમે દ્વારકાની પદયાત્રા કદાચ નથી પહોંચી શકતા પણ અહીંયા જે કંઈ લોકો માટે ખરેખર એમ કહી શકાય કે પ્રસાદી રૂપે અથવા તો જે કંઈ રીતે લોકો સેવા કરી રહ્યા છે ખરેખર અદ્ભુત છે. એમ આપણે એની કલ્પના ન કરી શકીએ એવા દ્રશ્યો આપણને જોવા મળે. જો છે કંઈ મિત્રો એમ કહી શકાય કે બધી વસ્તુ અલગ પ્રકારની તૈયાર થઈ રહી છે. અહીં તમે જોઈ શકો છો સરસ મજાના એકદમ લાઈવ સ્ટ્રીમ ઢોકળા પણ તૈયાર થઈ ચૂક્યા છે. તમે જોઈ શકો 1 2 3 4 5 6 7 અને 2 મશીન પણ છે. આવી રીતના ઢોકળાનો સ્ટોક પણ કરવામાં આવે છે. તો કાંઈ તમે જુઓ છો એકદમ એમ કહી શકાય કે લાઈવ પાપડ તૈયાર થઈ રહ્યા છે. જુઓ ના મોટી માત્રામાં પાપડનો સ્ટોક પણ કરવામાં આવ્યો છે. અડદના પાપડ છે સરસ મજાના મોટી માત્રામાં છે. જુઓ ડાયરેક્ટ તૈયાર થઈ ગઈ છે. જેમ વાત કરીએ કે રસોડાની અંદર એકદમ સરસ મજાની બધી જ વસ્તુ એકદમ તાજી તૈયાર થઈ રહી છે. ને હાલ ખરેખર આ દ્રશ્યો જોવા હોય ને તો તમારે ખરેખર કાઠિયાવાડમાં જવું પડે. કેમ કે અત્યારે બપોરનો ટાઈમ છે, તડકાનો ટાઈમ છે. જય દ્વારકાધીશ. અને બપોરના ટાઈમની અંદર આ ચૂલાની અંદર દેશી રોટલા બનાવવાના જો આ બહેનોના મોઢા પર ખબર પડતી હશે કે કેટલી તકલીફ પડતી હશે. જુઓ છે
જો આવી રીતના સરસ મજાના દેશી રોટલા બની રહ્યા છે. બધી રીતના ઘણી બધી મોટી માત્રામાં બહેનો છે એ કામ કરી જોઈ શકો છો અલગ અલગ પ્રકારની. અને અહીંયા ખાસ જો રોટલાની લગભગ મોટી માત્રામાં સ્ટોક થઈ ગયો છે. જુઓ અહીંયા આવી રીતના જો અહીંયા સરસ મજાના રોટલા તૈયાર થઈ અને માંથી ગળાઈને અહીંયા રોટલા આવે એટલે બહેનો દ્વારા સરસ મજાનું ઘી ચોપડી અને અહીં જુઓ આવી રીતના સરસ મજાનો સ્ટોક કરી દીધો. અહીંથી ડાયરેક્ટ સપ્લાય થઈ જાય છે. જુઓ આવી રીતના. એટલે ભાઈ થોડીક વાર માટે તો મને એવું લાગ્યું કે હું એક ગામથી બીજા ગામ આવી ગયો. શું કે મને ખબર કે જ્યાં કાઉન્ટર છે ને, મેં તમને વાત કરી રસોડાની, એ કાઉન્ટરે જવા માટે લગભગ અહીંયાથી એમ સમજો ને કે હું 400-500 મીટર સુધી હાલ્યો ત્યારે લાઇનના એન્ડમાં જો અહીંથી એમ સમજો કે અહીંથી લાઇન ચાલુ થાય છે. જો આ લાસ્ટ ભાઈ છે, જો આ છોકરો આ ટાણ્યો છે ને, આ ટાણ્યું લાસ્ટ. તમે ખાલી આમ નજર મુંડી ગણતા જાજો, નજર કરો. જો ખાલી નજર કરો છે. જો નજર ખાલી કરો છે. જો હજી ક્યાં સુધી જાઓ તમે ખાલી આમ ગણતા જજો. કઈ બીડી મોટી લાઈન છે. લગભગ અત્યારે જ 50-60 હજારનો માણસો તો અત્યારે જો હજી આમ તમે જ્યાં નજર કરશો જો છે. જોઈ લે બાકી જોઈ લે હજી કાઉન્ટર સેટમાં છે. જુઓ જો તમને બતાવી જ દો બધું કાઉન્ટર રાખી. જુઓ કાઉન્ટર સેટ વાં છે. અને એમ કહી શકાય કે જો બહેનોની લાઈન થોડીક ઓછી છે કેમ કે બહેનો ઓછી માત્રામાં હોય. પણ આપણે જો આમાંથી લાઈનથી આખું જોઈને આવ્યા અહીંયા જુઓ છે. હાલો તમને કાઉન્ટર જ લઈ જાવ આપણી. જો છે જો આ બાજુ બહેનોને અહીંથી લાઈન થઈ ગઈ. બહેનોની લાઈન થોડીક ઓછી છે કેમ કે બહેનો થોડીક ઓછી માત્રામાં છે પણ ભાઈઓની લાઈન બહુ મોટી છે. જુઓ જો હવે લગભગ કાઉન્ટર આવ્યું ત્યારના આપણે ચાલીએ ત્યારના કાઉન્ટર જો અત્યારે આવ્યું કાઉન્ટર છે. જો આવી રીતના અત્યારે છે કાઉન્ટર આવ્યું. આવી રીતના બધું છે. અહીંયા કાઉન્ટર પૂરું થયું. જોયું તમે? જો નજર તમારી ચૂકે ત્યાં હોય એવડી લાઈન છે. જુઓ છે તમારી. જો અહીંથી આપણે આવ્યા આ બહેનોની લાઈન છે અને અહીંથી આમ આટો ફરી જો સામે માંડવા દેખાય ત્યાંથી આટો ફરી અને માંડવાની પાછળથી છે મોટી લાઈન છે. તો તમે ખાલી આમ કલ્પના કરો કે કેવડી મોટી માત્રામાં છે લોકો અહીંયા પ્રસાદ લેતા હશે અને દ્વારકાધીશના દર્શને ભાવિક શ્રદ્ધાળુ જતા હશે. અને અત્યારની પ્રસાદીની વાત કરીએ મિત્રો આપણે જો પાપડ છે, ભાત છે, દાળ છે અને એમ કહી શકાય કે શાક છે. 2 પ્રકારના શાક છે, કઠોળ છે અને એમ કહી શકાય કે સંભારો પણ છે અને રોટલી અને મીઠાઈમાં 2 પ્રકારની આઈટમ છે. અત્યારે જોઈ શકો બુંદી છે અને સરસ મજાના આપણે મોનસા જોઈએ છે. એટલી વસ્તુ ખાસ છે. અને ખાસ મિત્રો મેં તમને જેમ કીધું એમ કે મારી આગળ શબ્દ નથી, હું કલ્પના ન કરી શકું. આના વિશે હું કંઈ કહી ન શકું કેમ કે મારું પણ થોડીક વાર માટે મગજ કામ કરતું બંધ થઈ ગયું. એટલી મોટી માત્રામાં લોકો છે અહીં પ્રસાદ લેવા માટે આવ્યા છે. તો મિત્રો એમ કહી શકાય કે અત્યારે દ્વારકાની સરસ મજાની પગપાળા યાત્રા ચાલે અને ધોમ ધડકો છે. બપોરના 12-1નો ટાઈમ થયો અને માતાઓ બહેનો તમે આપણે રસોડાની તો બેકગ્રાઉન્ડની તો જોઈ શકો છો. રોટલા બનાવે અને ભાઈ પાછા દેશી ચૂલા ઉપર બનાવે એટલે એક બાજુ ચૂલાનો તાપ, એક બાજુ ગરમી ને એક બાજુ તડકાનો તાપ. કોઈ માવડીઓના મોઢા તો જોયો હસતા. માવડી કેમ છો? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકા. બહુ મજા આવે છે રોટલા કરવાની. પણ આ તડકો તોય અમને મજા આવે. તોય મજા આવે. સવારના છે ને સવારના એટલે આ થોડુંક આપણે કહીએ પણ થોડુંક ભાગ્યની વાત છે. ભાગ્યની વાત તો જ બનાવી શકી, નકર તો 2 જ રોટલા કરવાનો હોય. આટલા 30 60 વર્ષના એમ લાગે આપણે કે થોડુંક અઘરું છે પણ આપણું ભાગ્યમાં હોય એમ કહે. બાઇકમાં હોય તો જ રોટલા બનાવવા આવી શકે, નકર તો બેઠા ન હોય ખુરશી નીચે. આવા કાર્યમાં અમને ટાઈમ ન મળે. બહુ સારું. આભાર. જય દ્વારકાધીશ. હાલ મિત્રો એમ કહી શકાય કે આપણે સરસ મજાની મોટી લાઈન જોઈ અને અહીંયા તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો જે એક સ્પેશિયલ આ મોટું રૂમ છે. સ્પેશિયલ એમ કહી શકાય કે માત્ર જમાડવા માટે બનાવવામાં આવ્યું હતું. અને આ બાજુ એમ કહી શકાય કે બેનો મોટી માત્રામાં પ્રસાદ લઈ રહ્યા છે. તો જ્યાં તમે એવું કરશો ત્યાં માત્ર ને માત્ર શ્રદ્ધાળુ યાત્રાળુ છે. એટલે આ બાજુ એમ કહી શકાય કે ભાઈઓનો વિભાગ છે. જો આ બાજુ અને ખાસ અંદર પણ 1-2 કાઉન્ટર રાખ્યા છે. 1-2 કાઉન્ટર અહીંયા રાખ્યા છે. મિત્રો અંદર કાઉન્ટર રાખવાનું કારણ એ છે કે કદાચ અહીંયાથી કોઈને પાછું બીજી વખત જોતું હોય તો એ પોતે લઈ શકે. મિત્રો તમને આ કેવું લાગ્યું તો એને સરસ મને કમેન્ટ કરી દેજો.